હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું પ્રોટોન પાઈ ચેનલ પર. પ્રોટોન પાઈ નામ સાંભળીને તમે સમજી ગયા છો કે અમે કયા સબ્જેક્ટ પર વધારે ધ્યાન આપીશું. અમારી ચેનલ પર તમને પ્રાપ્ત થશે પ્રોટોન એટલે કે ફિઝિક્સ નો શબ્દ, એટલે અમે ભણાવશું તમને ફિઝિક્સ. જે વિદ્યાર્થી મિત્રો 11-12 માં સાયન્સ લીધું છે તેમના માટે સૌથી ટફ પડતો વિષય છે જે ફિઝિક્સ હોય છે, જેને અમે એકદમ સરળ અને સાદી ભાષામાં સમજાવીશું. જે વિદ્યાર્થી મિત્રો હમણાં 11 સાયન્સ લીધું છે એમને ખ્યાલ હશે કે આપણે સાયન્સ સબ્જેક્ટ જે ભણતા હતા 10th માં, એમાં આપણે 3 શાખાઓ પડતી હતી. મુખ્યત્વે 3 શાખાઓ હતી, જેમાં ફર્સ્ટ ફિઝિક્સ, સેકન્ડ કેમેસ્ટ્રી અને થર્ડ બાયો. એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ તો ફિઝિક્સને આપણે કહીએ છીએ ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રીને આપણે કહીએ છીએ રસાયણ વિજ્ઞાન અને બાયોલોજીને આપણે કહીએ છીએ જીવ વિજ્ઞાન. તો આપણે ભણી ગયા કે જેમ કેમેસ્ટ્રીમાં તમે ભણો છો કે કોઈ રસાયણ છે કઈ રીતે પ્રક્રિયા કરે છે એના વિશેનો ખ્યાલ લીધો. ઓકે, જીવ વિજ્ઞાનમાં આપણે એવી રીતે ભણીએ છીએ કે જીવોમાં શું રહેલું છે, કઈ રીતે કામ કરે છે, આપણું પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, એ બધાનો ખ્યાલ લઈએ. પણ ફિઝિક્સ એટલે કે આપણી આજુબાજુ જે કોઈ વસ્તુ દેખાઈ રહી છે તે, એટલે કે તમારી માથા પર હમણાં ફરતો પંખો હશે એ પણ કોના પર કાર્ય કરે? ફિઝિક્સ ના લીધે કાર્ય કરે. કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે ફેંકું તો નીચે તો પડે છે, પણ કેમ પડે છે એનો તમને કોણ ખ્યાલ આપશે? એ આપશે તમને ફિઝિક્સ. તો આ નોર્મલ જે બેઝિક વસ્તુ છે આપણે શીખી ગયા છે, આપણે આજુબાજુ જોઈએ છીએ, એ જ બધી વસ્તુનો અભ્યાસ કરતો જો શાખા હોય એને કહેશું આપણે ફિઝિક્સ. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા 11th સાયન્સના ફર્સ્ટ ચેપ્ટરની, જેનું નામ છે એકમો અને માપન. ઓકે, તો એકમ, હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા એ ખબર હોવી જોઈએ કે ચેપ્ટરમાં ભણવા શું જઈ રહ્યા. તો ચેપ્ટરનું નામ પરથી જ આપણને જણાય છે કે એકમો અને માપનો. તો એકમો શબ્દ ક્યાંથી આવ્યો, કેવી રીતે એકમોની જરૂર પડી અને કેમ આપણે એકમો વાપરીએ છીએ એના વિશે ચર્ચા કરશું. તો પહેલાના જમાનામાં એવું હતું કે આપણે દાદાના જમાનાની વાત કરીએ તો એવું કઈ પર્ટિક્યુલર એવું વસ્તુ નહોતી કે જેના વડે આપણે માપી શકતા હતા. માપીને એમ ના કહી દઈએ કે આ વસ્તુ 15 સેન્ટીમીટરની કે 100 સેન્ટીમીટરની હોય. એટલે એ સમયે લોકો માપણી કરવા માટે વેદનો ઉપયોગ કરતા હતા. તો એવી રીતે પછી જેમ જેમ આગળ વધ્યા તો એવું ખબર પડે, અગર તમે વિચારો કે કોઈક પતલું સીવડાવવા આપી મેં, તો આપણે વેદ કરીને માપીએ ને આપી દઈએ કે આટલી લંબાઈનું બનાવવું હોય, પણ આપણો હાથ મોટો હોય ને દરજીનો હાથ નાનો હોય તો પ્રોબ્લેમ પડે પતલું સીવવામાં. એટલે આપણે એક પર્ટિક્યુલર એકમની જરૂર પડે કે ભાઈ મારે આટલા મીટર લાંબુ કાં તો આટલું લાંબુ પતલું સીવડાવવું પડે, એટલે આપણે એકમની જરૂર પડે છે. તો અહીં એકમો ક્યાંથી આવ્યા? તો શરૂઆતના સમયમાં બે વૈજ્ઞાનિકોનું નામ લઈશ કે ફ્રેડરિચ ગોલ્સ અને વેબર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ એકમોનો ખ્યાલ આપ્યો. ત્યાર પછી જે મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક આવ્યો, એને આ કીધું કે આપણે કોઈક એવી પર્ટિક્યુલર મેથડ આપણે વિકસાવવી પડે કે જેમાં આપણે માપીએ, અને એને 3 મેન યામો લીધા કે જેમાં પહેલું આપણે લઈશું લંબાઈ, બીજું આપણે લઈશું વજન અથવા દળ અને ત્રીજું આપણે સમય. આ 3 પરિમાણને લઈને એને એકમ પદ્ધતિની રચના કરી, અને જે આપણે આગળ જઈને હમણાં જે આપણે જાણીએ છીએ એ એકમ પદ્ધતિ એસઆઈ એકમ પદ્ધતિ, જે આંતરરાષ્ટ્રીય લેવલ પર વપરાય છે. એસઆઈ નો ફૂલ ફોર્મ, એસઆઈ એકમ નો ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમ ઇન્ટરનેશનલ.